أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل. نعم المولى ونعم النصير. ثم الصلاة والسلام على سيدنا وحبيبنا وطبيب نفوسنا أبي القاسم المصطفى محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المنتجبين، سيما بقية الله في الأرضين، أرواحنا له الفداء. أما بعد، فقد قال الله في كتابه العزيز: بسم الله الرحمن الرحيم. يسبح له فيها بالغدو والآصال رجال لا تلهيهم تجارة ولا بيع عن ذكر الله. صدق الله العلي العظيم. اللهم صل على محمد وآل محمد. ઉલમાએ કિરામ, મારા ટીચરો, મારા ભાઈઓ અને બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. આપણે રજબના મહિનામાં છે અને આ ખાસ તૌહીદનો મહિનો છે, જ્યાં આપણે બહુ જ જરૂરી છે કે ખુદાના તરફ આપણા દિલોને લઈ જાય. અને એક રીતે આ એક વસીલો છે ખુદાએ મુતઆલના તરફથી, બહુ મોટો વસીલો છે કે જેથી આપણે આપણા દિલોને પાક કરે અને સાચું ઇસ્તિગફાર અને તોબા કરે. તમે જોવો છો કે જે રજબના અમાલોમાં બહુ ઘણા ઇસ્તિગફાર છે. અસ્તગફિરુલ્લાહ ઝલ જલાલી વલ ઇકરામ મિન જમીઇ ધુનૂબી વલ આથામ, કાં તો અસ્તગફિરુલ્લાહ વ અતૂબુ ઇલૈહ 70 ફેરે સવારના અને સાંજના. અને આ બધાય દુઆઓ કેના માટે છે? એના માટે છે કે આપણે ખુદા આપણી જિંદગીની અંદર લાવે. અને આપણે લાગે છે ઇસ્તિગફારનો મતલબ એ છે કે આપણે જ્યારે ગુનાહનું કામ કરે છે તો એ ગુનાહને આપણે આપણા વજૂદમાંથી કાઢી નાખે, એના માટે આપણે ઇસ્તિગફાર કરીએ છીએ. પણ ઇસ્તિગફારનો હકીકત એ છે કે ઇન્સાન જ્યારે જોઈ છે કે એના દિલની અંદર ખુદા નથી, તો એ ઇસ્તિગફાર કરે છે કે જેથી એના દિલની અંદર ખુદાનું નૂર આવી જાય. જ્યારે ઇન્સાન ગુનાહનું કામ કરે છે તો આ નૂર ખુદાનું બહુ જ ઇન્સાનથી દૂર થઈ જાય છે. કારણ કે ગુનાહના કારણે આપણે પોતાના દરવાજા બંધ કરી નાખે છે, દિલના દરવાજા બંધ કરી નાખે છે. કાં તો નહીં, એમ તો ખુદાનું નૂર બધા ઠેકાને છે, બધા ઠેકાને છે. rahmati wasi'at kull shay. પણ મુશ્કેલ એ છે કે જ્યારે આપણે આપણા દિલોના દરવાજાઓને બંધ કરી નાખે છે ગુનાહના કામથી, તો પછી આ નૂર આપણા દિલની અંદર નથી આવતું. તો ગુનાહ એક રસ્તો છે કે જેથી આપણે ખુદાથી દૂર થઈ જતા છે. પણ બીજા રસ્તાઓ પણ છે. જ્યારે ઇન્સાન એક લેવલમાં પહોંચી જાય કે એની જરૂરી છે હવે મારિફત વધારે હાસિલ કરે, એ લેવલમાં પહોંચ્યો છે કે હવે બધા એક્સપેક્ટ કરે છે કે એનું મારિફત વધે, પણ એનું મારિફત વધારતો નથી. એ પણ એક જાતનું ખુદાથી દૂરી છે. કારણ કે તમે જ્યારે એક નાનું લેમ્પને કાં તો એક કેન્ડલને તમે બાળશો તો એ આસ્તે આસ્તે અગર તમે એને
પાછું ફ્યુલ નહીં આપો, તમે ખાવાનું અને એનું ફ્યુલ નહીં આપો તો એ મરી જશે, પતી જશે. એમ જ આપણે છે, જ્યારે ખુદાનું નૂર આપણા દિલની અંદર આવે છે પણ આપણે તરત જ વધારે અને વધારે એને ફ્યુલ નથી આપતા, તો એ એક દિવસ પતી જશે. તો આપણે જરૂરી છે કે જેટલું આપણે લેવલમાં આવ્યા છે એનાથી આપણે આગળ વધીએ. તો હવે એનું સોલ્યુશન શું છે? એનું સોલ્યુશન એ છે કે ઇન્સાન પહેલા તો ઇસ્તિગફાર કરે, અને બીજું એ છે કે એ ખુદાનું zikr અને ખુદાનું યાદ એના દિલમાં દર ફેરે રાખે. એટલે આપણે આ આયત કુરાનની પડે છે જેમાં ખુદાએ મુતઆલ કહે છે, અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ, યુસબ્બિહુ લહુ ફીહા બિલગુદુવી વલ આસાલ. ખુદા કહે છે મારા ખાસ એક બંદાઓ છે, રિજાલુન, ખાસ માણસો. અહીંયા રિજાલ એનો મતલબ ખાલી માણસો નહીં પણ બાયડીઓ પણ. ઇલ્ગાઉલ ખુસુસિયત, તમે તો સ્કોલર્સ છો, આલિમ છો, અહીંયા રિજાલ ખુસુસિયત નથી એનામાં. એટલે જે લોકો માણસો, બાયડીઓ, જે લોકો ખુદાનું ઇબાદત કરે છે અને જે લોકો zikr કરે છે, લા તુલહીહિમ તિજારતુન વલા બૈઉન અન ધિક્રિલ્લાહ. એ લોકો એવા છે કે જ્યારે પણ એ લોકો કામમાં પણ હોય, કાં તો એ લોકો ભણતા હોય, શીખતા હોય, ચાલતા હોય, સૂતા હોય, તોય પણ ખુદાનું યાદ એ લોકોની અંદર છે. લા તુલહીહિમ તિજારતુન વલા બૈઉન અન ધિક્રિલ્લાહ. જે પણ કામ કરતા હોય એ લોકો એવા છે કે આ કામ એ લોકોના ખુદાની zikrથી દૂર નથી કરતું. ખુદાનું zikr એ લોકોના દિલની અંદર હોય જ છે. આ લોકો કોણ છે? આ લોકો ખાસ માણસો છે, ખાસ બાઈઓ છે, જે લોકોને ખુદા કુરાનમાં એ લોકોને ખાસ પ્રેઝ કરે છે કે છે આ લોકો કેટલા સારા છે. રિજાલુન લા તુલહીહિમ તિજારતુન વલા બૈઉન અન ધિક્રિલ્લાહ. તો આ ગ્રુપના બારામાં જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ નહજુલ બલાગામાં પહોંચે છે ત્યારે એ કહે છે આ ગ્રુપના બારામાં, ખુતબા નંબર 222, એની અંદર એ આયત પડે છે, પછી સમજાવે છે કે આ લોકો કોણ છે. એની અંદર લાંબુ ખુતબો છે, હું ખાલી એક પાર્ટ લઉં છું જેમાં આપણો જે સારું હશે, કદાચ ફાયદો થશે. આખું ખુતબો બહુ જ સારું છે, અગર કોઈને ટાઈમ મળે તો પડે, પણ આ કિસ્મત છે જેમાં બહુ જ સારા ચીજો છે. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે આ લોકો જે zikruલ્લાહ કરે છે, જે ذاکرین અલ્લાહ છે કતીરાન, જે બહુ ખુદાનું યાદ કરે છે, એ લોકો કોણ છે? સમજાવે છે. فلو مثلتهم لعقلك في مقاومهم المحمودة. અગર તું એ લોકોને ઇમેજિન કરીશ તારા મગજમાં કે આ લોકો કેવા છે, ને તું જોઈશ કે એ લોકો કેવા મકામમાં પહોંચ્યા છે. ومجالسهم المشهودة. જ્યાં એ લોકો, તો અગર ઇમેજિન કરીશ અને સોચીશ એ લોકો કેવી રીતના બેઠા છે. મજાલિસિહિમુલ મશહૂદા. મશહૂદાનો મતલબ એ છે કે જ્યારે એ લોકો બેઠા હોય છે ત્યારે એ લોકો મશહૂદ છે, એટલે ખુદાનું મારિફત એ લોકોના અંદર છે. ફી મજાલિસિહિમુલ મશહૂદા વકદ નશરુ દવાવીન અમાલિહિમ. કેવી રીતના આ લોકો જે ذاکرین અલ્લાહ છે એ લોકો કેવા છે? એ લોકો જ્યારે ઈ સિચ્યુએશનમાં, ખુદા ઇમામ અલી કહે છે ફી મકાવિમિહિમુલ મહમૂદા, ઈ સ્ટેટસમાં, ઈ સિચ્યુએશનમાં જ્યારે એ લોકો ઊભા હોય છે એ લોકો બહુ જ મહમૂદ છે, એટલે બહુ પ્રેઝ વર્તી છે. વમજાલિસિહિમુલ મશહૂદા. અને એ લોકો જે રીતના બેઠા છે એવી રીતના બેઠા છે કે મલાઈકા અને ખુદાએ મુતઆલ એ લોકોને જોઈ છે. એ લોકોનું સિચ્યુએશન કેવું છે? વકદ નશરુ દવાવીન અમાલિહિમ. એ લોકો મોટા મોટા કિતાબો ખોલી બેસ્યા છે. દવાવીન, દીવાનનું પ્લુરલ દવાવીન. કિતાબો ખોલી બેસ્યા છે. કેવા કિતાબો? એ લોકોના અમાલના કિતાબો, દવાવીના અમાલ. અને એક એ લોકો લાઈન પડે છે
કે આજે હું શું કર્યું સવારથી, આજે હું આવી રીતના વાત કર્યો, કેમ આવી રીતના વાત કર્યો, કેમ ગુસ્સામાં આવી ગયો જ્યારે જરૂરી ના હતી ગુસ્સામાં આવવા. એ લોકો એક એક લાઈન પરે છે. ઇમામ અલી અલીસલામ કહે છે આ લાકાને તમે ઇમેજિન કરો. ઇમામ કહે છે તો તમે વિચાર કરો આ લાકાનું સ્ટેટસ કેવું છે. وفرغوا لمحاسبة أنفسهم. અને એ લોકો ફરાગુનો મતલબ એ છે એ લોકો ટાઈમ ગોઈતા. ફરાગત નો મતલબ એ છે કે તમે એક સિચ્યુએશન ગોતો જેમાં તમે એકલા હો, હેરાન થવા વગર, કોઈ તમે હેરાન ના કરતા હોય ત્યારે. અલ ફરાગ તમે એકલા હોય, ક્યાંય બેઠા હો. હવે અનફોર્ચ્યુનેટલી આજકાલ આપણે જ્યારે એકલા થઈ જાય હોય છે તો ફોનમાં બેઠા હોય છે. આપણે ઓલા મોટા કિતાબો આપણા આમાનના ખોલવા, હું કદાચ પોતાના ભણાવું, ઓલા આમાનના કિતાબોને ખોલવાના સિવાયના બદલે આપણે યુટ્યુબ શોર્ટ્સ અને ઇન્સ્ટાગ્રામના સ્ક્રોલ કરતા હોય તો પછી એનું અગર આપણે કોઈ પછી એની કહેવાય છે ગફલત. સારા ચીજ હોય તો વાંધો નથી, પણ જ્યારે આપણે ટાઈમ મળે ત્યારે આપણે શું કરે છે એ સ્પેર ટાઈમમાં. એ કહે છે એ તમારું સ્પેર ટાઈમ જ્યારે તમે જાણો છો કોઈ તમે હેરાન કરવા વાળું નથી ત્યારે એ લોકો બેઠા હોય છે ને એ લોકોના આ કિતાબોને ખોલે છે, એ લોકોના અમાલના. وفرغوا لمحاسبة النفس أنفسهم على كل صغيرة وكبيرة. એ લોકો સાવ ઓલા મોટા મોટા ગુનાહ અને નાના નાના ગુનાહ, મોટા મોટા સારા કામો અને નાના નાના સારા કામોને એ લોકો હિસાબ કરે છે પોતાનો. આજે હું આ મોટું કામ કર્યું, અલ્હમ્દુલિલ્લાહ. હું સારા કામ કર્યું, અલ્હમ્દુલિલ્લાહ. ગુનાહનું કામ અગર નઉઝુ બિલ્લાહ થઈ ગયું તો ત્યારે જ માફી માંગે છે. એવી કામ અગર એવી કામ કરશે તો બહુ ખુશ નસીબ છે એ માણસ, કારણ કે પોતાનો હિસાબ આ દુનિયામાં કરી લીધો. તમે ખબર છે બીજાને ખુદા મુતાલ કહે છે يدخلون الجنة بغير حساب. એ લોકોને જન્નતની અંદર હિસાબ વગર લઈ જવામાં આવશે. કેમ? કારણ કે જેટલું હિસાબ કરવાનું હતું આ દુનિયામાં જ કરી લીધા. કેટલું સારું અગર ઇન્સાન પોતાનો હિસાબ આ દુનિયાની અંદર જ કરી લે તો ઓલા દુનિયામાં જરૂરી નહીં પડે હિસાબ કરવા. તો ઇમામ અલી કહે છે આલાકા છે દિક્રુલ્લાહ કરવા વાળા આવા માણસો છે. وفرغوا لمحاسبة أنفسهم على كل صغيرة وكبيرة أمروا بها فقصروا عنها. એ લોકોને કઈ કહેવામાં આવ્યું આ કરો, આ વાજિબ છે, પણ એ લોકો એમાં ખામી લાવ્યા, કઈ સારી રીતના ના કરી શક્યા, કાં તો ના કર્યા કાં તો સારી રીતના ના કર્યા. તો એ લોકો પોતાને પૂછે છે કેમ આવી રીતના થયું. أو نهوا عنها ففرطوا فيها. એ લોકોને કહેવામાં આવ્યું આ ચીજ નહીં કરો, આ હરામ છે, આના નજદીક નહીં થાઓ, પણ એ લોકો એમાં ફફરતું ફિયા, એમાં એ લોકો કઈ ખોટ કરી લીધું, એ લોકો કઈ મિસ્ટેક કરી લીધા. وحملوا ثقل أوزارهم. અને ત્યારે એ લોકો સોચે છે. ઇમામ અલી કહે છે ઇમેજિન કરો, આ બધું તમે ઇમેજિન કરો તમારા મગજમાં. હવે એ લોકો કેવી તાન છે આવા માણસો જ્યારે લોકો સોચે છે આ બધા ચીજોના બારામાં. وحملوا ثقل أوزارهم. ત્યારે તમે જોશો કે એ લોકોના કાંધા ઉપર જે એ લોકો મિસ્ટેક્સ કર્યા છે એ લોકો ઉપાડી બેઠા છે, એને ઉપાડ્યા છે. એટલે આપણે કેવા માંગે છે કે એ ઇન્સાન કોઈક ફેરે તને ખબર પણ નથી તારા કાંધા ઉપર કેટલા મોટા મોટા પહાડો છે. કેમ? કારણ કે હું બેસો નથી સોચવા કે મારા ઉપર કેટલા મોટા મોટા ગુનાહો બેઠા છે મારા કાંધા ઉપર. એ કે છે ઇમામ અલી તમે ટાઈમ ગોતો, દિવસમાં એક ફેરે બે ફેરે ટાઈમ ગોતો કે તમે પછી તમે જોશો આલા કે જે દિક્રુલ્લાહ કરે છે આલા કે એવા જ છે. એ લોકો ટાઈમ ગોતીને જ્યારે બેસે છે ને પછી સોચે છે ત્યારે લોકોને યાદ આવે છે એ ખુદા આ હું કરી નાખ્યો છું. ત્યારે તું જોશ એ લોકો ખબર પડે છે કે મારા ઉપર કેવું જાતનું વેઇટ છે.
પણ આપણે જેવા કયામતમાં જ્યારે ઓલા ફકશફના અંક વિતાઅક ફબસરુક અલ્યૌમ હદીદ, ત્યારે આપણે જોશું ને આપણા આંખ બહુ શાર્પ હશે ત્યારે ફબસરુક અલ્યૌમ હદીદ, ત્યારે આપણે બધું જોશું કે મારા ઉપર શું છે. આપણે કુરાનમાં ખુદાએ મુતઆલ કહે છે યંઝુરુ મરતન અલા યમીનિહી વ મરતન અલા શિમાલિહી, રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડમાં જોતો હશે. કે રિવાયતમાં છે, રિવાયત અબુ હમઝા સુમાલીમાં છે કે છે કે આ સાઈડ અને લેફ્ટ સાઈડમાં જોતો હશે. યાને અજબ થશે, પોતે કહેશે હું શું કરી નાખ્યો છું મારા પોતા ઉપર. હવે આ લોકો જે મુહાસબતુ નફ્સ કરે છે એ લોકોનો એડવાન્ટેજ શું છે કે આજ દુનિયામાં એ લોકોને યાદ આવે છે અને એ લોકો એક ખાસ પ્યોરિટી સાથે, એક ખાસ તહારત સાથે આખિરતની અંદર જાય છે. ફનશજુ નશીજન, પછી લોકો શું કહે છે وحملوا ثقل أوزارهم ظهورهم فضعفوا عن الاستقلال بها. પછી લોકોને ખબર પડે છે કે હું આનાથી મુસ્તકિલ નથી થઈ શકતો, આ જે વેઇટ હું ઉપાડ્યો છું ફઝાઉફુ, હું નથી ઉપાડી શકતો. એ તો એક વાત. બીજું ચીજ, મને કાઢી પણ નાખવો એ નથી કાઢી શકતો. ફઝાઉફુ આન ઇસ્તિકલાલ બિહા ફનશજુ નશીજન, ત્યારે એ લોકો રોવા માંડે છે. આજ ઝાકિરીન અલ્લાહ, ત્યારે એ લોકો રોય છે. નશીજન નો મતલબ છે જોશથી રોય છે, આસ્તે આસ્તે નથી રોતા. આપણે રિવાયતમાં મળે છે કે કોઈ ફેરે ઇન્સાનને ગોતું ખપે ટાઈમ નથી ખપતો, દર ફેરે એમ જ હોય, પણ જોશથી ઇન્સાન જોશથી રહે કે હું શું કરી બેઠ્યો છું. કે દુનિયાની જ અંદર આપણે પાક અને તહારત સાથે ચાલી જાય. અને ઇન્શાઅલ્લાહ આખિરતમાં એટલીસ્ટ આપણું કંઈ હોય દેખાડવા માટે આહલે બેત અલૈહિસ્સલામના સદકાથી. ફનશજુ નશીજન વતજાવબુ નહીબન, પછી એ લોકો એક પોતાને પૂછવા માંડે છે કે તું કોણ છો કે તું આમ કર્યું આજે. બરાબર, ઈ તને લાફો માર્યો બધાના સામે ને તું પણ એને એક બીજો લાફો આપ્યો. જ્યારે તને લાફો આપ્યો, તને માર્યો, ત્યારે તને કેમ આટલું ખરાબ લાગ્યું? તું પોતાને સમજતો હતો કે તું કાંઈક છો, કાંઈ ખાસ, તારું પોતામાંથી કાંઈક ખાસ મહાની સમજી ગયો, એટલે તું એને પાછો માર્યો. એ પોતાને પૂછે છે ત્યારે આ તને કઈ ખરાબ કહી દીધો એટલે બસ હવે એની સાથે વાત નહીં કરું. ઓકે, તો હવે તું સમજે છે કે તું કંઈક છો, એટલે પોતાને પૂછે છે. આપણા ઉલામામાંથી એવા હતા કે કોઈ ફેર એ લોકો એક જગ્યામાંથી એક આલિમ દીન વટાતા હતા અને ઉપરથી કોઈક નજાસત ફેંકવું, કે જૂના જમાનામાં ઓલા ટોયલેટ્સ હતા ઉપર રૂફટોપમાં હતા, તો એ નજાસત ફેંકે છે એના ઉપર. ત્યારે ઓલા બધા એના સ્ટુડન્ટ્સ હતા, બધા કીધા યા ખુદા, બિચારા આપણો શેખ છે, આલિમ છે. ત્યારે જોઈશે કે છે અલ્હમ્દુલિલ્લાહ. બધા અજબ થઈ જાય, અલ્હમ્દુલિલ્લાહ કેમ તમે અલ્હમ્દુલિલ્લાહ કહો છો? કે છે મારા દિલની અંદર જા ઓલું ગમંડ આવી દીધું કે હું કાંઈક છું. આ જ્યારે પડ્યું મારા માથા ઉપર, મને ખબર પડી કે હું મારું લેવલ શું છે. તો ઇન્સાન આસ્તે આસ્તે વતજાવબુ નહીબન, એ પોતા સાથે પૂછા કરે છે પોતાની અંદરથી, કે પોતાને જવાબ અપારે છે કે તું શું કર્યો, કેમ આમ કર્યું. યઈજૂના ઇલા રબ્બિહિમ મિન મકામી નદમી વઅતિરાફ, અને અવાજથી રોએ છે અને ખુદા પાસેથી માફી માંગે છે. પછી કે છે લરઅઈતા અલામા હુદન, આવા માણસો અગર તમે જો આવી તામ છે, બરાબર, જ્યારે લોકો એકલા છે મુહાસબતુલ નફ્સ કરે છે ત્યારે એવી તામ પોતા સાથે વાતો કરે છે. પણ ઈ લોકો ઈ જ માણસો છે જે લોકો લરઅઈતા અલામન હુદન, તું જોઈશ કે એ લોકો
જે ગાઈડન્સ છે હિદાયતના એ લોકો અલમ છે. તમે જોવો દૂરથી કે મને રસ્તો ક્યાં છે જવા માટે, હિદાયતનો રસ્તો ક્યાં છે, તો તમે જોશો એક ફ્લેગ છે. એ ફ્લેગ કોણ છે? આ માણસો છે જે આવી રીતના મુહાસબતુન નફ્સ કરે છે. એનો મતલબ એ છે કે ઇમામ અલી આપણે સમજાવે છે બરાબર છે આપણે ગુનેહગાર છે, પણ તમે આ નાના નાના મુહાસબતુન નફ્સ કરશો તો ખુદા તમને એટલું મોટું સ્ટેટસ આપશે. સિર્ફ ગુનાહથી તમે દૂર નહીં થાવજો, બધા તમને જોઈને એ રસ્તોમાં આવી જશે. આ છે ઇમ્પોર્ટન્સ, આ છે આપણા જિંદગીની અંદર. ને ઇમામ અલી અલૈહિસ્સલામ તો એ તો આપણા ઇમામ છે અને આપણે ફખર છે કે આપણે શિયાએ આલે મુહમ્મદ છે, ઇમામ અલી અલૈહિસ્સલામના શિયા છે. તો આ એક સખત ઇમ્પોર્ટન્ટ ચીજ છે. અને આપણે ઇમામ મુસા કાઝિમ અલૈહિસ્સલામ કહીએ છીએ સલાવત, اللهم صل على محمد وآل محمد. ليس منا من لم يحاسب نفسه في كل يوم. આપણામાંથી નથી જે લોકો દિવસમાં એક ફેરે મુહાસબતુન નફ્સ નથી કરતા. એટલે એ લોકોનું ઓલું જે કનેક્શન છે ઇમામ સાથે, કનેક્શન ચાલી જાય છે. લૈસા મિન્ના આપણામાંથી નથી. ફી કુલ્લી યૌમિન ફઇન આમિલા હસનન ઇસ્તઝાદહુ અલ્લાહ વઇન આમિલા સય્યિઅન ઇસ્તગફરલ્લાહ મિન્હુ વતાબા ઇલૈહી. આ સખત તમે જોશો ઇમામ મુસા કાઝિમ અલૈહિસ્સલામ બહુ જ અહીંયા સિરિયસ વાત કહે છે. તમે કહો છો ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ સલાવત કે છે લૈસા મિન્ના મન ઇસ્તખફ્ફા બિસ્સલાત, જે નમાઝને લાઇટલી લે છે મારામાં આપણામાંથી નથી. ઈ જ ટોનમાં ઇમામ મુસા કાઝિમ અલૈહિસ્સલામ કહે છે લૈસા મિન્ના મન લમ યુહાસિબ નફ્સહુ મરરતન ફી કુલ્લી યૌમિન, એટલે દિવસમાં એક ફેરે બે ફેરે જેટલા ફેરે થઈ શકે છે. ઇન્શાઅલ્લાહ ખુદા આપણે આ સારા વાત ઉપર અમલ કરવા તૌફીક અતા કરે ઇન્શાઅલ્લાહ. હવે અગર આપણે મુહાસબતુન નફ્સ કરશું તો એના ફાયદા શું છે? ને મુહાસબતુન નફ્સનો મતલબ એ નથી કે તમે આવી રીતના જે ઇમામ અલી કીધા છે એ બહુ જ હાઈ લેવલ મુહાસબતુન નફ્સ છે. આપણું લેવલ એ જ છે કે આપણે જોઈ સવારથી બપોર સુધી આપણે શું કર્યા અને જલ્દી મુહાસબા કરી. એ આપણું મારા જેવું, કદાચ બીજાઓનું જરાક વધારે હશે, પણ મારું એ જ છે કે હરામ હલાલ જલ્દી અલ્હમ્દુલિલ્લાહ ને મારું કામ થઈ ગયું. પછી આપણે આગળ વધે રાત સુધી જેટલું હોય એ અગર ઇન્સાન કરશે તો એના ફાયદા શું છે? એનો ફાયદો એ હશે કે ઇન્સાન હિદાયત પામશે. હવે આપણે લાગે છે હિદાયત પાવાની મતલબ એ છે કે હું એક ફેરે અશહદુ અન્ના અલીયન વલીયુલ્લાહ કહી દીધો એટલે બસ હિદાયત પામી ગયો છે. એ બરાબર છે, પણ એક લેવલ છે અને સૌથી બેઝ લેવલ છે. એ બેઝ લેવલ પાસથી હવે તમે ચડવાનું છે. અને જેટલું આપણું એજ હોય, જેવું હોય સિચ્યુએશન, આપણા પાસે એ ઓપોર્ચ્યુનિટી છે કે આગળ વધવાનું. એવું નથી કે હવે બસ મને આગળ નથી વધવાનું, ના, આગળ વધવાનું છે જ. અને આખરી લમ્હા સુધી આપણા પાસે એ ઓપોર્ચ્યુનિટી છે. એનો મતલબ એ છે કે આપણે હિદાયત પાવશું. હું કેમ તમે આ કહું છું? કારણ કે અગર તમે આ રજબનો મહિનો છે એટલે મને લાગ્યું આ એક દુઆના બારામાં આપણે થોડુંક ચર્ચા કરીએ અને પછી આપણે મસાઇલના તરફ જાય. એ દુઆમાં આપણે શું કહેવામાં આવે છે? એક દુઆ છે જેમાં આપણે કહે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ખાબલ વાફિદૂના અલા ગૈરિક وخسر المتعرضون إلا لك وضاع الملمون إلا بك وأجدب المتجعون إلا من انتجع فضلك. બહુ બ્યુટીફુલ દુઆ છે. એ દુઆમાં આપણે શું કહીએ છીએ? ખુદાય મુતઆલને આ જ મુહાસબતુન નફ્સના બારામાં આપણે માંગીએ છીએ. એ જ છે, પણ બીજા શબ્દમાં. ખાબલ વાફિદૂન આના ગઈ એટલે એનો મતલબ છે ખોવાઈ ગયો છે. કોણ?
જે માણસ બીજા પાસે પહોંચી જાય છે, બીજા પાસે પહોંચી જાય છે, શું કરો? માંગવા. જે માણસ બીજા પાસે માંગવા પહોંચી જાય છે ઈ ખોવાઈ ગયું છે. ખાબલ વાફિદુના અલા ગૈરી وخسر المتعرضون إلا لك. અને જે માણસ બીજા કોઈના સામે જાય છે કંઈક લેવા, મુતઆરિફ મતલબ છે કોઈકના રસ્તામાં બેસવા કે મને જોઈએ. જે માણસ પોતાને કોઈકના રસ્તામાં રાખી, ખુદાના રસ્તામાં નહીં, કોઈ બીજાના રસ્તામાં, એ મને જોઈને મને કંઈ આપે, જે એવી કામ કરશે, وخسر المتعرضون إلا لك, ઈ ખુસરાનમાં છે, એટલે ઈ લોસમાં છે. હવે આજ બે વર્સિસ ઉપર આપણે વાત કરી, પછી ઇન્શાઅલ્લાહ આપણે આગળ વધીએ. એનો મતલબ ઈ છે કે ઇન્સાન જે એના જિંદગીની અંદર માનવીયત હાસિલ નથી કર્યું અને ખુદા સાથે રિશ્તો નથી બનાવ્યો અને ઇર્તિબાત નથી બનાવ્યો, ઈ ખોવાઈ ગયો છે. હું કેમ આ ઇન્ટરપ્રિટેશન આપું છું? કારણ કે આપણે કહેવામાં આવે છે કે ઇમામ સાદિક અલૈહિસ્સલામ આ દુઆ પડતા હતા અને ઇમામ સાદિક અલૈહિસ્સલામ આ ચીજને એના દિલથી જોતા હતા. એટલે આપણે ખબર આપે છે ઇમામ સાદિક કે હું તમારો ઇમામ છું અને હું જોઈ રહ્યો છું કે જે લોકો બીજાના પાસે ચાલ્યા ગયા છે એ લોકો ખોવાઈ ગયા છે. શેના માટે? સ્પિરિચ્યુઅલ બ્લેસિંગ્સ ને લેવા માટે. જે લોકો બીજા જગ્યામાં જાય છે, સ્પિરિચ્યુઅલ બ્લેસિંગ્સ એ લોકોને નથી મળી શકતા. મટીરિયલ બ્લેસિંગ્સ મળી જાય છે બધાને. આજે તમે જોશો બીજા જશે ટ્રમ્પ પાસે, એને પૈસા મળી જશે. હમણાં સાંભળ્યું ટ્રમ્પ બધાને $15,000 આપે છે. જે લોકો સાઇટમાં કંઈક લખવાનું છે મેસેજ, $15,000 મળી જાય છે. તો એ લોકો શું, એ લોકો લોસમાં નથી, એ લોકોને પૈસા મળે છે. તો આ દુઆ શું કહેવામાં આવી છે? જે બીજા પાસે જાય છે ને નથી મળતું, અહીંયા તો મળે છે બધું. તો મતલબ શું છે આ દુઆનો મતલબ? આ દુઆનો મતલબ છે સ્પિરિચ્યુઅલ બ્લેસિંગ્સ માટે. જે બીજાઓ પાસે જાય છે, બીજા કોણ છે? ખુદાના સિવાય બીજું જે છે શું છે? આ દુનિયા છે. ઇમામના સિવાય કોણ છે બીજું? દુનિયા છે. દુનિયાનો મતલબ શું છે? હરામનું કામ. જે માણસનું ફોકસ ખુદા પાસેથી નીકળીને આ દુનિયામાં આવી જાય છે, ઇમામ કહે છે ખોવાઈ ગયું છે. ખાબલ વાફિદુના અલા ગૈરી وخسر المتعرضون إلا له. જે લોકો ખુદાના સામે નથી ઉભતા, ખુદાના રસ્તામાં નથી ઉભતા કે ખુદા એ લોકોને જોઈ, બીજું આ દુનિયા એ લોકોને જોઈ અને આ દુનિયા એ લોકોને કઈ ફાયદો આપે, એ લોકો ખુસરાન છે. હું કેવી રીતના આ ખુસરાન અને આ ખોવાઈ જવાનું માંથી નીકળી જાઉં? જ્યારે હું મારું ફોકસ દિલનું ખુદાના તરફ લઈ જાય. કેવી રીતના? મુહાસબતુન નફ્સ. જ્યારે તમે મુહાસબતુન નફ્સ કરશો ત્યારે આસ્તે આસ્તે તમારું દિલને તમે ટ્રેન કરશો કે ખુદાના તરફ જાય. કેમ? બીજા ઉલમા કહે છે કલ્બ નો મતલબ કેમ કલ્બ છે? કલ્બ એટલે જે ચીજ તમે જાણો છો ઇન્ફિલાબ કલ્બમાંથી છે. કલ્બ મતલબ ફરવાનો, આવી ફરવાનો. હવે કલ્બને કેમ કલ્બ કહે છે? કારણ કે એનું ખાસિયતમાં એ છે કે એ ફરતું હોય, જ્યાં આમાં ફરતું હોય. તો એ કલ્બને કેવી રીતે હું ટ્રેન કરું કે એ ખુદાના તરફ જોઈ, કે જેથી ખુદા પાસેથી બ્લેસિંગ્સ લે. આ જ મુહાસબતુન નફ્સ છે. ડિફિકલ્ટ છે. જ્યારે ઇન્સાન કોઈ બેસે ત્યારે સોચ આવે હું કેટલા પૈસા મારા લઈ ગયા છે અહીંયા, અને પછી મને આની સાથે મુબાહેઝા કરવાનું છે ને અહીંયા મને તબલીગ કરવાનું છે, ઓલો મને ક્વેશ્ચન પૂછ્યો છું જવાબ આપવાનું છે. બિઝનેસમેનના પોતાના પ્રોબ્લેમ્સ, જે લોકો સ્કોલર્સ છે એ લોકોના પોતાના પ્રોબ્લેમ્સ, જે લોકો આલિમ દીન છે, જે લોકો સ્ટુડન્ટ્સ છે એ લોકોના પોતાના પ્રોબ્લેમ્સ. તો આ કલ્બને તાફેરે અહીંયા ત્યાં જાઉં છે એટલે ફોકસ કરવા માટે મુહાસબાની બહુ જરૂરી છે. હવે અગર ઇન્સાન એવી કામ કરશે તો એનો નતીજો એ થશે ઇલાહી ફહદીની હુદલ મુહતદીન. આ દુઆનો નતીજો એ છે
કે તમે મને ખુદાને કહો છો હવે કે મારું દિલને હું તારા સામે રાખ્યો છું તો મને એક ચીજ આપ. કઈ ચીજ છે? મને હિદાયતની અંદર લઈ જા, સાચી રીતના હિદાયત પાવી લો. ફહદિની હુદલ મુહતદી. અને પછી જ્યારે આપણે સાચી રીતના હિદાયતમાં આવી જશું તો પછી કોઈક આપણે ખસકારી નહીં શકે આપણું જિંદગીમાં. જે પણ તમારા સામે જેટલું મોટુંમાં મોટું ઇમ્તિહાન આવશે પણ તમે સાબિત કદમ રહી જશો. અને ઇન્શાઅલ્લાહ આસ્તે આસ્તે આપણે જાય ઇમામ મૂસા કાઝિમ અલૈહિ સલામનું સીરત અને એનું લાઈફસ્ટાઈલમાં જોયું કે આ બધાએ જે ઇમામના જે દુશ્મનો હતા એ લોકોને લાગ્યું કે ઇમામ કદાચ એ લોકો જેવો હશે તો એ લોકો પ્લાન કર્યા હતા કે આપણે એક કોઈક ખૂબસૂરત બાયડીને મોકલાવી શકીએ ઇમામ મૂસા કાઝિમ અલૈહિ સલામના જિંદાનમાં અને એને મિસગાઈડ કરે. એ લોકોને ખબર ના હતું કે ઇમામ માસૂમ છે. નબી યુસુફ અલૈહિ સલામ થી કાંઈક વધારે એનું સ્ટેટસ છે. તો એ લોકો મોકલાવે છે અને થોડાક એક બે દિવસ પછી જોવા જાય છે કે શું થાય છે સિચ્યુએશન. તો જોયું છે ઇમામ મૂસા કાઝિમ અલૈહિ સલામ સજદામાં છે ને ઓલી બાયડી પણ સજદામાં છે. એટલે બાયડી સાવ બદલી ગઈ. ઇમામ મૂસા કાઝિમ અલૈહિ સલામનું ગુમરાહ કરવાના બદલે પોતે હિદાયત પાવી અને ખુદા પાસે દુઆ કરતી હતી. એટલે ઇમામ અલૈહિ સલામનું એક નિગાહ ઇન્સાનનું દિલને બદલાવી શકે છે. એક જ નિગાહ. એટલે આપણે કહીએ છીએ કે આપણે એ ઇમામ હા જરાક ડિફિકલ્ટ છે આ સ્પિરિચ્યુઅલ પાથ પણ ઇમામને આપણે કહીએ છીએ કે તું આપણે એક તારું નિગાહથી એસ્પેશિયલી આપણે બીમાસમાં એક ઉમના બાજુમાં છે તમારી દીકરીના બાજુમાં આપણે રોજ રોજ જાય છે ઝિયારત કરો. થોડુંક તો આપણે એક લમ્હો માટે જો કે જેથી આપણા દિલની અંદર એ બદલાવ હાંસલ થશે. અને ઇન્શાઅલ્લાહ અગર આપણે એવી રીતના જશું તો હતમન ઇમામ મૂસા કાઝિમ ઇમામ રઝા અલૈહિ સલામ કબરની અંદર સિરાતુલ મુસ્તકીમની અંદર અને કયામતમાં આપણે મદદ કરશે. રિવાયતો છે, આમ જ નથી કહેતો, રિવાયતની અંદર છે આ બધા ચીજો. હવે છેલ્લેમાં મને લાગ્યું કે આપણે હઝરત અબુ તાલિબ અલૈહિ સલામના બારામાં પણ થોડુંક બોલીએ. હું તમને ઘણું ટાઈમ નહીં લઉં, સિર્ફ તમે બીજા સુન્ની કિતાબોમાંથી પઢી આપો કે હઝરત અબુ તાલિબ અલૈહિ સલામનું શખ્સિયત કેવું હતું. સલાવત. اللهم صل على محمد. આપણા રિવાયતોમાં અજીબ છે ને સુન્ની કિતાબોમાં પણ છે આ ચીજો કે જ્યારે હઝરત અબુ તાલિબનું વફાત થાય છે ત્યારે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બીજા રિવાયતોમાં મળે છે એના જ્યારે બદનને જોઈ છે એનું ચહેરો હઝરત અબુ તાલિબના ચહેરા ઉપર રાખીને રોય છે અને કહે છે કે તું છો એ અબુ તાલિબ કે આ યતીમને ધ્યાન રાખ. જઝાકલ્લાહ. હું તમે કહું એક જ આયત છે જે અગર આ એક આયત તમે જોશો એ કાફી છે હઝરત અબુ તાલિબનું ફજીલત માટે. એ આયત શું છે? અલમ યજિદકા યતીમન ફઆવા. ખુદાએ મુતઆલ કહે છે કે એ પૈગંબર હું તને યતીમ જોયો ને હું તને ધ્યાન રાખ્યું. પણ કોણ ધ્યાન રાખ્યું તું? આ દુનિયાના વસાઈલમાં કોણ ધ્યાન રાખ્યું? પૈગંબરને હઝરત અબુ તાલિબ અલૈહિ સલામ. જ્યારે પૈગંબર યતીમ હતા ત્યારે અબુ તાલિબ એનું ધ્યાન રાખ્યું. ખુદા કહે છે નહીં હું ધ્યાન રાખ્યું. એ ફજીલત છે હઝરત અબુ તાલિબની. ખુદા કહે છે કે હું ધ્યાન રાખ્યો. હઝરત અબુ તાલિબ એકલા નજદીક હતા ખુદાએ મુતઆલ. અને ઘરના એવા રિવાયતો છે, તમે ઇહતિજાજ જોશો
શેખ તબરસીનું જ્યાં સુન્ની સોર્સિસમાં પણ કોટ કરે છે, કે છે લિયઅલમ ખિયારુ الناس أن محمدا وزير لموسى والمسيح ابن مريم. હઝરત અબુ તાલિબ કહે છે બધાય માણસો જાણો કે મુહમ્મદ હઝરત મૂસા અને હઝરત ઈસાના વઝીર હતા. અતાના બિહુદન મિથલમા અતયા બિહી, ઈ ગાઈડન્સ લાવ્યા આપણા માટે જેવી રીતના એ લોકો બે પૈગંબરો ગાઈડન્સ લાવ્યા. ફકુલ્લુન બિઅમ્રિલ્લાહી યહદી વયસી. અને બધાય આ જ હિદાયત છે જે પૈગંબર લાવ્યો છે, ઈ જ પૈગંબરનું હિદાયત, ઈ જ હિદાયતથી એ લોકો સારો રાસ્તો લઈ શકે છે, કાં તો એ લોકો ગુનાહનું કામ કરશે તો એ લોકો ગુનાહનો રાસ્તો લઈ લેશે. એટલે આ એક પોઈમ છે દેખાડવા માટે. એનું સ્ટેટ્સ ઘણા છે, હમણાં મારી પાસે 5-6 જેટલા છે, પણ ટાઈમ નથી, તો ઇન્શાલ્લાહ આપણે જેને ખપતું હોય પછીથી આપણે એના ઉપર વાત કરી શકશું. તો હવે આપણે જોઈ છે કે આ શખ્સિયતો આપણા જિંદગીમાં છે. ખાસ ઇમામ મૂસા કાઝિમ અલૈહિસ્સલામ, હઝરત અબુ તાલિબ અલૈહિસ્સલામ, જે બીજા કહે છે ઔસિયામાંથી હતા, નબી ઈસા અલૈહિસ્સલામ ના ઔસિયામાંથી. તે લોકોના જિંદગીમાંથી આપણે ફાયદો ઉઠાવી અને સાબિત કદમ રહીએ. અસ્સલામુ અલૈકા યા અબા અબ્દિલ્લાહ وعلى الأرواح التي حلت بفنائك. عليك مني سلام الله أبدا ما بقيت وبقي الليل والنهار، ولا جعله الله آخر العهد مني لزيارتكم. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين. رواية ما ملك کہ امام موسیٰ الکاظم علیہ السلام نو بدن مطہر بغداد نو پلو پر مشیدہ تا. ایک بے દિવસ સુધી સૂરજ ના નીચે ગરમીમાં ઇમામ મૂસા અલ-કાઝિમ અલૈહિ સલામ નું બદન રહ્યું હતું. જ્યારે લોકો નજદીકમાં આવ્યા ત્યારે ખબર પડ્યું કે આ આપણા ઇમામનું બદન છે. આ બદનનું હાલત શું હતું? એ લોકો જોયા કે બહુ જ નહીફ થઈ ગયું છે, પણ જ્યારે ઉપાડવા માંડ્યા તો જોયા કે આ બદન આટલું નહીફ છે, પણ કેમ આટલું વજીન છે, કેમ આપણે નથી ઉપાડી શકતા? ત્યારે લોકો કપડાના નીચે જોયા કે હજી સુધી જે જંજીરો હતા ઇમામ મૂસા અલ-કાઝિમ અલૈહિ સલામના પગમાં અને હાથમાં હજી હતા. આ આપણા ઇમામ છે. આસ્તે આસ્તે તશરીએ જનાઝા થાય છે. ઇમામ મૂસા અલ-કાઝિમ અલૈહિ સલામનું બદનને લઈ જવામાં આવે છે. બધા શિયાઓ ભેગા થાય છે અને મોટું અઝાદારી થાય છે. ولكن لا يوم كيومك يا أبا عبد الله. جان قربان થઈ જાય અબા અબ્દુલ્લાહ હુસૈન, આપણા ત્રીજા ઇમામ ઉપર. રિવાયતમાં મળે છે કે જ્યારે ઇમામ હુસૈન ને મેદાનના તરફ જાવું હતું ત્યારે બીબી ઝૈનબ ને કહે છે, એ ઝૈનબ
મને ઈ કપડું, ઈ કમીઝ દે જે મારી માં ઝહરા અલૈહા સલામ સીવ્યા હતા. ઈ કે ઈ કમીઝ હતું એક જૂનું કમીઝ હતું જેને કોઈ પણ જોઈને એને પસંદ ના આવી જાય. ત્યારે ઈ પહેરે છે, કે છે કે કેમ પહેરો છો તમે આ કમીઝ? ઈ કહે છે ઝૈનબ, આ કોમને જાણું છું કે મારા કપડાઓ એ લોકો ચોરી કરી નાખશે, મારા બદનમાંથી કાઢી નાખશે. પણ ભાઈ, જ્યારે બીબી ઇમામ હુસૈન અલૈહિ સલામનું બદન જમીને કરબલા ઉપર હતું ત્યારે આ મલઊનો આવ્યા અને ઈ કમીઝ પણ ઇમામ હુસૈનના બદનમાંથી કાઢી નાખ્યા. ઇમામ હુસૈનનું બદન 3 દિવસ સુધી ગરમ ગરમ જમીન ઉપર હતું. પણ ઈ જ નહીં, ત્યારે ગોરાઓને બોલાવે છે અને ઇમામ હુસૈનનું બદન ગોરાઓના ટાપોના નીચે આવી ગયું. નહનુ રબતના الصدر على الظهر. ઇમામ હુસૈન અલૈહિ સલામ નું પુટ અને એના રિબ્સના સાથે તૂટી ગયા હતા. આ ઈ સિચ્યુએશન હતું કે જ્યારે બીબી ઝૈનબ અલૈહા સલામ આવે છે તો કહે છે અંત અખી, કે એ હુસૈન તું મારો ભાઈ છો. આ બદન જે હું જોઉં છું હું પહેચાની નથી શકતી. અલા લઅનતુલ્લાહિ અલા القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون.